નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું નિશા અને તમે જોયું હશે અત્યારે લગભગ ઘણા વખત પછી આપણે મળી રહ્યા છે અને લગભગ 2 મહિનાના સમયગાળામાં ઘણું બધું બદલાઈ ગયું. તમે જો કોરોના વાયરસ એને કારણે આખી કહી શકાય ઇકોનોમી સ્ટેન્ડ સ્ટીલ થઈ ગઈ અને એના કારણે તમે જો દરેક ઇકોનોમીના દરેક વર્ગને પ્રોબ્લેમ આવ્યો છે. એ ભલે મજૂર વર્ગ હોય, અપર ક્લાસ હોય કે મિડલ ક્લાસ હોય. તમે જો જે પ્રોપર્ટી જેને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ છીએ અને એના અંતર્ગત જ આપણો આ શો છે પ્રોપર્ટી ગુરુ, એને તો સૌથી મોટું તમે જો ડેન્ટ લાગ્યું છે. શું અસર થઈ છે, આગળ કઈ રીતની સિનારીઓ બની રહ્યો છે, એના પર ચર્ચા કરવા, ડિટેલમાં ચર્ચા કરવા આજે આપણી સાથે દિગ્ગજ જોડાયા છે નરેડકોન એસોસિએશનના પ્રેસિડેન્ટ અને હીરાનંદાની ગ્રુપના એમડી નિરંજન હીરાનંદાની. સર, આપનું સ્વાગત છે. ખાસ તો તમે જો આ કોરોના વાયરસને કારણે બધા આપણે એક ડેટા ડિપેન્ડન્ટ થઈ ગયા, ઘરેથી કામ કરતા થઈ ગયા, જે ક્યારે પોસિબલ જ નહોતું. પણ એવામાં જે ઘર જેને આપણે કહીએ છીએ છત હોવી જોઈએ માથા ઉપર, આ ઇન્ડસ્ટ્રીને રિયલ એસ્ટેટને એક સૌથી મોટો ડેન્ટ લાગ્યો છે. કઈ રીતે તમે જુઓ છો આ પ્રોબ્લેમ? શોર્ટ રનમાં તો મને લાગે છે બધાને એક થપ લાગી ગયું અને એક મને બધી જે ઇકોનોમી છે એ સ્લો ડાઉન એટલું બધું થઈ ગયું છે કે જે આપણે 1.9% જે વાત કરે છે એ કંઈ થવાનું નથી જ્યાં સુધી એ ઓપન આઉટ નહીં કરે, ઇકોનોમીને ઓપન આઉટ નહીં કરે, રેલવેઝને ઇમ્પ્રૂવ નહીં કરે, એવિએશનને તો હવે 25 તારીખ પછી કરવા માંગે છે. તો એટલે મને લાગે છે કે જ્યાં સુધી એ કોરોના વાયરસ ન્યૂ નોર્મલ નહીં થઈ જાય અને માણસો કામે વાપસ નહીં લાગી જાય ત્યાં સુધી મને નથી લાગતું કે રિયલ એસ્ટેટ છોડો કંઈ પણ બિઝનેસમાં એક હટ થઈ જાય. ઠીક છે, ફાર્મસી એક છે જેમાં આઈ થિંક એક છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સમાં થોડું કંઈ રાહત છે, પણ બાકીના જે ઇન્ડસ્ટ્રીઝ છે એ બધા અટકી ગયા છે એન્ડ લોંગ ટર્મમાં બહુ તકલીફ થવાની છે. બટ એકવાર એ ઓપન આઉટ થઈ જાય એન્ડ લિક્વિડિટીની જે ક્રાઇસિસ છે એમાં આપણે બહાર નીકળી આવીએ તો પછી એક ફરક આવી શકે છે. અને મને લાગે છે એના ઉપર સરકારને વધારે જોર આપવું જોઈએ. તો આ બધી વસ્તુ આપણે જોઈએ તો આજના તારીખમાં તો માર્કેટ એકદમ રિયલ એસ્ટેટનો ઠપ જ છે એ જ ગણાય. પણ મને લાગે છે કંઈ એન્ડ ઓફ ધ ટનલ થશે એન્ડ જેવી રીતે આ સ્લોલી એ બધું ખોલે છે, દિલ્હી ખુલી ગઈ, બીજા પણ જે બેંગ્લોરમાં બધું બિઝનેસ શરૂઆત થઈ ગઈ છે. મને લાગે છે આઈ એમ સીઈંગ પોઝિટિવિઝમ. આજે મને ઇન્ફોર્મેશન હતી કે અમદાવાદ પણ ખુલી ગયું છે. અમારું જે સિગ્નેચર બિલ્ડિંગ છે ગાંધીનગરમાં, ત્યાં કામ શરૂઆત થઈ ગઈ છે. તો મને લાગે છે એક સ્લોલી બટ શ્યોરલી આ બધું ફરક આવ્યું છે. ચોક્કસ સર, પણ તમે જો સૌથી મોટું જે પ્રોબ્લેમ છે જે મને દેખાઈ રહ્યો છે, લેબર્સ. અત્યારે લેબર વગર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું કામ શરૂ થવું ઇમ્પોસિબલ છે. અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કેટલીક શ્રમિક ટ્રેનો ચાલુ છે જે લેબર્સને પોતાના ગંતવ્ય સુધી એટલે કે પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચાડી રહી છે, એમના ઘર સુધી પહોંચાડી છે. તમે જો ઘણા બધા માઇગ્રેન્ટ, ઓલમોસ્ટ 1 કરોડ જેટલા લેબર્સ છે અથવા માઇગ્રન્ટ લોકો કામ કરે છે એવા અંદાજો છે. પણ અત્યારે જેટલા લોકો ઓલરેડી ઘરે પહોંચી ગયા છે અને જે કામો અત્યારે એમને પડી ભાંગ્યા છે, એનું શું થશે સર? આ તો બહુ તકલીફની વાત તમે કરી, કેમ કે જે માણસો ચાલી ગયા છે બધા ગભરાયેલા છે. અને આજના વિચાર કરો કે એ લોકોના પાસે બસ નહીં, ટ્રેન નહીં, કંઈ નહીં, પૈસા નહીં, ખાવાનું કંઈ નહીં, પાણી પીવાનું કંઈ નહીં, અને એ બધા હજાર કિલોમીટર જાય એકદમ આઈ થિંક મારા જિંદગીમાં આટલું બધું માઇગ્રન્ટ પર્સન્સ જે ચાલીને એવી રીતે તકલીફથી જાય એ પણ લાખોની સંખ્યામાં, એ તો પહેલી વાર મેં જોયું છે. એન્ડ આ બધી વસ્તુ ભગવાન કરે એવી રીતે ફરીથી ક્યારે પણ નહીં થાય. એન્ડ આમાં શું મને ચિંતા થાય છે કે આપણી પાસે રેલવે છે, બધા ગાડીઓ છે, એ બધા યાર્ડમાં પડ્યા છે, બસીસ છે, અમારા એસટીના બસીસ અમારા યાર્ડમાં પડ્યા છે અને આપણે ઉપયોગ નથી કરતા અને માણસો ચાલીને જાય છે. તો મને લાગે છે ક્યાં તો બહુ અન્યાય થાય છે. આપણે જોઈએ તો અમે તો જોયું નથી કેમ કે મારું જન્મ નહીં થયું હતું. 47માં માણસો દેખાડે છે કે ટ્રેનોમાં ઇન્ડિયાથી પાકિસ્તાન, પાકિસ્તાનથી ઇન્ડિયા જ્યારે પાર્ટીશન થયું ત્યારે ટ્રાવેલ થયું. પણ આપણી પાસે આપણા માણસોને હમણાં
એટલા વર્ષ પછી પણ અમે ટ્રેન અમને નથી આપતા કે અમારા માણસો ઘર જઈ શકે. બધા ગભરાયેલા છે એન્ડ માણસોને ખબર નથી ક્યારે ખુલશે. સપોઝ આપણે આજના તારીખમાં કહીએ છીએ 1 તારીખ સુધી આ બધું લોકડાઉન મુંબઈમાં છે, પણ 1 તારીખ પછી શું થવાનું છે? આજે મને રોટી રોજી નથી તો કાલે 1 તારીખ પછી મને મળશે કે? આ બધી પ્રશ્ન બધાના માઇન્ડમાં છે અને કોઈને પાસે જવાબ નથી. પોલિટિશિયન પાસે નથી, બ્યુરોક્રેટ્સ પાસે નથી, ઇન્ડસ્ટ્રી પાસે નથી, કેમ કે કોઈને ખબર જ નથી કે શું થવાનું છે. તો એટલે આ પ્રશ્નનું જવાબ તૈયાર કરવા માટે બહુ નેસેસિટી છે. અને ત્યાર સુધી તમે આ નહીં કરો ત્યાર સુધી આ ગભરામ વધતું જશે. કેમ કે જેટલા પણ રહી ગયા છે 30% 40% માણસો હજી અહીંયા મુંબઈમાં છે અથવા સુરતમાં છે, હજી કે કોઈ પણ જગામાં છે, એ પણ જવા માટે તૈયારી કરે છે. પણ એને ખબર પડી જાય તમે કામ બધું સ્ટાર્ટ કરી દો અથવા કહો કે ભાઈ 25 તારીખ પછી આ બધું કામ સ્ટાર્ટ થઈ જશે, એક એક્ઝામ્પલ આપું છું, તો માણસોને એટલું કોન્ફિડન્સ આવી જશે કે ભાઈ ઓલરાઈટ ચલો આટલા દિવસ લોકડાઉન છે, 25 તારીખ પછી આપણે તૈયારી કરીએ અને એ તારીખે અમે શરૂઆત કરશું ઓફિસીસમાં, એમાં તેમાં આ બધી વસ્તુમાં છે. સાચી વાત છે. હજી સુધી કન્ફર્મેશન સરકાર તરફથી નથી આવી રહ્યો કે ક્યાં સુધી આ ચાલશે, કારણ કે આપણે જોઈ રહ્યા છે દિવસે દિવસે મુંબઈમાં જે આપણે રહીએ છીએ ત્યાં જે રીતે કેસીસ વધી રહ્યા છે, અગર જલ્દી આ લોકડાઉન ખુલે એવું લાગતું નથી, પણ વિશ કરીએ કે જલ્દી જ ખુલી જાય. પણ આ બધી વસ્તુઓ તો કદાચ હવે રહેવાની છે, થોડો વખત આપણે એનાથી પસાર કરવાનો જ છે, આપણે એની સાથે રહીને જીવવાનું છે. પણ તમે જુઓ સરકારે એને મદદ કરવા માટે 20 લાખ કરોડનું પેકેજ લાવી દીધું. આ પેકેજ ખરેખર તમને લાગે છે દરેક વ્યક્તિઓને લાભકારી નીવડશે? નહીં, પેકેજ તો સારું છે, એમાં એવું બે મત નથી, પણ એને હમણાં કેટલું ઉપયોગ થાય એમાં મને નથી લાગતું કે કઈ કોન્ફિડન્સ આવે છે કે તમે ઇકોનોમીને ફરીથી એક રિસેશનમાંથી કાઢી શકો. કેમ કે આ બધી લોંગ ટર્મ વધારે છે એન્ડ શોર્ટ ટર્મ ઓછું છે. હા, એસએમઈઝને એ રાહત આપી છે, એનબીએફસીઝને આપી છે, પણ બાકી બધા જે બિઝનેસીસ છે, તમે કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ જો, કારનું જો, હોટેલનું જો, રિયલ એસ્ટેટનું જો, આ બધી વસ્તુમાં તમે એક જ રાહત આપી છે કે તમે 6 મહિના 12 મહિના એક્સટેન્શન આપી શકો છો એઝ ફાર એઝ કમ્પ્લીશન ઓફ ધ પ્રોજેક્ટ. પણ એમાં ફાઇનાન્શિયલ રાહત જે અમને સ્ટિમ્યુલસ પેકેજની અંદર અમને અપેક્ષા રાખી હતી કે કઈ ને કઈ સ્ટિમ્યુલસ પેકેજમાં તમે ફંડિંગનું એક રાહત આપશો, એક સિક્યોરિટી તમે આપશો, જેવી રીતે તમે એસએમઈઝમાં કર્યું છે એન્ડ સિક્યોરિટી આપી છે બેંકોને કે કદાચિત તે લોસમાં જાય તો એ કરે. અમે નથી કહેતા કે 100% સિક્યોરિટી આપવા, ઇવન 50% સિક્યોરિટી આપી દેતે તો પણ બેંક જે બાકીના પૈસા છે એ ઇન્ડસ્ટ્રીને આપી શકતે. સો જે પ્રોગ્રામ છે આપણે આ 20 ટ્રિલિયનનો જે પેકેજ છે, મને લાગે છે ફર્સ્ટ ક્લાસ પેકેજ છે, પણ મને નથી લાગતું કે એ સ્ટિમ્યુલસમાં આટલું બધું કઈ ગણતરી એમાં આવે. આઈ થિંક દેટ ઇઝ અ નેગેટિવ પાર્ટ અબાઉટ ધ હોલ સ્ટોરી. અને જે તમે વાત કરી માઇગ્રન્ટ વર્કરની, એ તો બહુ ખરાબ વાત છે. તો કઈ એમાં એ લોકોને કેવી રીતે તમે કોન્ફિડન્સ લાવશો જ્યારે તમે એટલી બધી ખરાબ બિહેવિયર એ લોકોના સાથે રાખી છે, તો એ કેવી રીતે ફરીથી આવશે મુંબઈમાં અથવા સુરતમાં અથવા ક્યાં પણ કામોમાં? એને ગભરાટ થાય કે કાલે ફરીથી એવી રીતે થાય દેખાઈ જાય મનરેગા જેવી જો સ્કીમો હોય તો ફરી પાછા લોકો પાછા ફરશે એની પણ શું ગેરંટી છે? કારણ કે એમને જો અગર ત્યાં જ કામ મળી જશે તો ફરી પાછા આ બીજા શહેરોમાં જે ઓલરેડી આપણે જોઈ રહ્યા છે બધા આટલું કન્સ્ટ્રક્શન વર્ક કરવા માટે જે લેબર્સ કામ કરે છે એ જો પાછા જતા રહ્યા છે તો આ બધી સ્કીમથી તો એ પાછા આવવાનું અત્યારે શક્ય નથી લાગતું. સિચ્યુએશન અલગ છે. માણસો એક એસ્પિરેશન મોડમાં રહે છે. એ લોકોને ગામમાં કામ મળે પણ એની એસ્પિરેશન હો કે મુંબઈમાં જઈને વધારે કંઈક હું કમાવી લઉં, મારું ફ્યુચર બનાવી લઉં, હું મારા છોકરાઓને એજ્યુકેશન આપી દઉં, અમે કઈ ફ્યુચર બનાવશું, અમે અમારા માટે નહીં તો અમારા છોકરાઓ માટે કંઈ ને કંઈ કરશું, તો એ લોકોનું ફ્યુચર બની જશે. તો આ બધા માણસો જે સુરતમાં જાય, મુંબઈમાં આવે, દિલ્હીમાં જાય, કોલકાતા જાય, એ બધા એસ્પિરેશનલ મોડમાં આવે છે. એમાં બધા માઇગ્રન્ટ વર્કર નથી.
જે આ હમણાં જે ફરીથી વાપસ ગયા, ઘણા બધા માઇગ્રન્ટ વર્કર નથી ગયા. એ સપોઝ ફેરીવાલા છે, જે ડેલી રોટી રોજી કરે છે, એ પોતાનું કરે છે એન્ડ એ પતિ છે. એક બે જે બસ ને લોરીમાં ચાલી ગયા, એ લોકો 7,000 રૂપિયા આપ્યા છે ટ્રાન્સપોર્ટ ફેમિલીને લઈને ફરીથી યુપી જવા માટે. તો એ લોકો પાસે પૈસા હતું, પણ હવે એની સિચ્યુએશન એવી રીતે છે કે અહીંયા કઈ ફ્યુચર નથી દેખાતા. અને ફ્યુચર મને એને લોકોને ખબર નથી પડતું કે અરે અહીંયા કેટલા દિવસ વધારે આ ચાલશે, બંધ ક્યાર સુધી રહેશે. એટલે એ ઘરે ચાલી ગયા. તો મને લાગે છે સરકારને હવે કઈ રોડ મેપ, આજે પેકેજ જાહેર કર્યું સર, આજે પેકેજ જાહેર કર્યું. હા, ઓકે. આજે પેકેજ જાહેર કર્યું એમાં ખાસ કરીને તમે જો એનબીએફસીઝ માટે એક મોટું પેકેજ આપ્યું છે. તમને લાગે છે કે એનબીએફસીઝના હાથમાં પૈસા આવશે તો શું, અને સિડબીને પણ કહેવામાં આવ્યું છે કે તમે લેન્ડ કરી શકો છો, તમને લાગે છે કે આ જે લિક્વિડિટી ક્રંચ છે એ અહીંયા ઓછો થતો જોવા મળશે ખાસ કરીને એનબીએફસીઝ તરફથી? ડેફિનેટલી એનબીએફસીઝને જે રાહત આપી છે એમાં ડેફિનેટલી બેનિફિટ થયું છે. અને એટલું પણ આશ્વાસન આપી છે કે કદાચ તે ઓછું પડે તો એ બીજા પણ પૈસા આપશે એ સેગમેન્ટ માટે. અને એ બહુ સરસ વાત છે, કેમ કે રિયલ એસ્ટેટ ને એમએસએમઈ મેં આ બધા ક્ષેત્રમાં ડેફિનેટલી એક ફરક આવી ગયું છે કે આમાં લેન્ડિંગની જરૂરિયાત છે. પણ મેઇન સિચ્યુએશન શું છે, આટલા પૈસા જે જશે કદાચ એને વાંચવી લેશે, પણ એ લોકોને કોન્ફિડન્સ છે કે બિઝનેસ શરૂઆત થઈ જશે ને કેટલી વારમાં શરૂઆત થશે એન્ડ ક્યારે એ બધું ટર્ન અરાઉન્ડ કરી શકે. આ બધી વસ્તુમાં હજી એક પ્રશ્ન છે જેમાં જવાબ આજે નથી. એટલે એ લોકોને પણ લેન્ડિંગ, જે ફ્યુચર લેન્ડિંગ છે એમાં આપણે થોડુંક વધારે કોન્ફિડન્સ આપવું જોઈએ કે ઇકોનોમી હવે શરૂઆત કરી દઈશું એન્ડ સ્લોલી બધી સેક્ટર્સ ખોલી જશું. યસ, વી હેવ ટુ લીવ વિથ ધ વાયરસ. આપણે જાનનું તો બહુ સાચવી લીધું, પણ હવે જહાનને પણ સાચવું જોઈએ, નહીં તો આપણું જાન ચાલી જશે. સાચી વાત છે સર. એમાં ઘણી બધી સ્કીમો એમ કે ઘણું બધું એવી રીતે અનાઉન્સ થયું છે કે એમાંથી એક એક કરીને આપણે આપણા રિયલ એસ્ટેટ માટે શોધવું પડે એમ છે. પણ એમાં ખાસ કરીને પીએમ આવાસ યોજના માટે સસ્તી રેન્ટલ હાઉસિંગ સ્કીમની એમણે ઘોષણા કરી છે. તમને લાગે છે કે જે ઓલરેડી બનેલા ઘરો છે અથવા જે અફોર્ડેબલ સેગમેન્ટમાં બની રહ્યા છે, પીએમ આવાસ યોજનામાં બની રહ્યા છે, એમના માટે આ એક મોટું પોઝિટિવ હોઈ શકે? નહીં, પોઝિટિવ છે ડેફિનેટલી. આ સીએલએસએસ સ્કીમ જે મિડલ ક્લાસનું છે, પ્લસ આવાસ યોજના જે ગરીબ વસ્તુને છે, આ બંનેમાં ડેફિનેટલી જે રાહત આપી છે સરસ છે. મુંબઈ દિલ્હીને નથી એપ્લિકેબલ થતો, કેમ કે એનું પ્રાઇસિંગ જે છે મુંબઈમાં ને દિલ્હીમાં ને આ બધી વસ્તુઓ મોટા શહેરોમાં એમાં નથી બેસતું. પણ બાકીના દેશમાં એ સ્કીમ બહુ ચાલે છે. એન્ડ મેં અમારી એચડીએફસી સાથે વાત થઈ હતી, એ લોકો પણ કહે છે કે સારી પિકઅપ થઈ છે આ સ્કીમો, એન્ડ ઇટ ઇઝ ડેફિનેટલી કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ કન્ટ્રી એન્ડ ધ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી. પણ ઇઝ ધેટ ઇનફ? એમાં બધું આપણે પૂરા થઈ જાય કે ઇન્ડસ્ટ્રી આપણું સાચવી લેશું? આન્સર ઇઝ નો. મચ મોર નીડ્સ ટુ બી ડન. એકચ્યુઅલી તો શું ખાસ કરવાની જરૂર છે એના પર ચર્ચા કરીએ એક નાનકડા વિરામ બાદ. એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે નિરંજન હીરાનંદાની જોડાયેલા છે, જેમની સાથે આપણે આ કોવિડ-19ની કેટલી અસર અત્યારે રિયલ એસ્ટેટ પર થઈ રહી છે એના પર આપણે ચર્ચા કરી રહ્યા છે. સર, ખાસ કરીને હું જાણવા માંગીશ, એક બે ફેક્ટર આમાં જોવા મળ્યા. એક તો રેરાથી આપણને 6 મહિના માટે એક એક્સટેન્શન મળી ગયું, તો એ જે ડેવલપર્સ છે એમના માટે તો પોઝિટિવ છે, પણ જે કહી શકાય ઘર ખરીદનારાઓ છે જેમણે ઓલરેડી પેમેન્ટ કરી દીધું છે, જે ઓલમોસ્ટ કમ્પ્લીશનની રાહ જોઈ રહ્યા હતા, ઘર પોઝિશનની રાહ જોઈ રહ્યા હતા, એમના માટે થોડું નેગેટિવ બની રહ્યું છે. એને તમે કઈ રીતે જુઓ છો? વાત સાચી છે. કંઈ પણ ડિલે હમણાં કોવિડના કારણે તો બહુ ફ્લેટ પરચેસર માટે તો અડચણ છે જ, કેમ કે ઘણા બધા એ સમજે કે અમને પોઝેશન મળી જશે એટલા ટાઈમમાં, કેમ કે આ બધી રેરામાં ડિક્લેરેશન પણ આપી છે બિલ્ડર. પણ હવે શું છે કે આ ફોર્સ મેજરની સિચ્યુએશનમાં કંઈ બિલ્ડર પણ નહીં કરી શકે. એન્ડ આજના તારીખમાં જો તો માઇગ્રન્ટ વર્કર પણ નથી, એટલે આ બધું રાહત છે આપી છે. આઈ મીન હકીકતમાં રિયાલિટી છે.
અને બીજું કઈ રસ્તો મને નથી દેખાતો. પણ દેર આર ઘણા બધા બિલ્ડરો છે જે હજી ઇનસ્પાઇટ ઓફ એવરીથિંગ એ લોકો કમ્પ્લીટ કરીને આપશે. તો એટલે પણ દેટ મે બી લેસ નંબર પણ આપશે. મને લાગે છે ઘણા બધા બિલ્ડરો કહે છે કે અમે તો હજી ટ્રાય કરીને એ જ ટાઈમમાં જૂનો ટાઈમને આપણે વધારે ટાઈમ નહીં લઈએ. પણ આ એક ઇનેબલિંગ ફેક્ટર છે જેમાં કદાચિત આ પ્રોબ્લેમ થાય તો આપણે કેટલી રાહત મળવું જોઈએ એ સરકારે નિયુક્ત કર્યું છે. પણ ત્યારે સર તમે જો ઘણા વખતથી આપણે પહેલા પણ જ્યારે ચર્ચા કરી છે ત્યારે રેન્ટલ હાઉસિંગ પર ઘણી ચર્ચા થઈ છે. મુંબઈમાં આજે સરકારી ઘણી જમીન પડી છે. અગર આજે તમે કીધું મુંબઈને દિલ્હીને બાકાત રાખવામાં આવ્યું છે, પણ જો આ સરકારી જમીન જો ખાલી કરવામાં આવે અથવા અફોર્ડેબલ સેગમેન્ટને પીપી મારફત આપવામાં આવે તો તમને નથી લાગતું અત્યારે અફોર્ડેબલ સેગમેન્ટ વધારે એટ્રેક્ટિવ બની જશે? કારણ કે તમે જો બોમ્બે પોર્ટ ટ્રસ્ટની જમીન જોઈ લો અથવા બીજી ઘણી જમીન જેટલી પડી છે સરકારી કે ત્યાં અફોર્ડેબલ સેગમેન્ટ બની શકે છે. સી તમારી વાત સોનામાં સુગંધ છે, કેમ કે આ બધી વસ્તુ અમે ઘણીવાર સરકાર સાથે વાત કરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટે પોલિસી એક એ લોકોના વેબસાઇટ પર રાખી છે જેમાં આ બધી રેન્ટલ હાઉસિંગની પોલિસીમાં પરિવર્તન શું લાવવું જોઈએ એ એક અનાઉન્સમેન્ટ થઈ છે. હજી ફાઇનલ નથી થયું પણ એ વેબસાઇટ પર આવી ગયું છે. મને લાગે છે એક યાદ રાખવું પડે કે જે લેન્ડ સ્ટેટ સબ્જેક્ટ છે એટલે જે રેન્ટલ હાઉસિંગ પોલિસી સરકાર કેન્દ્ર સરકાર કરશે એમાં પછી સ્ટેટ્સને પણ કોઓપ્ટ કરવું પડે. તો એટલે સપોઝ પણ એનીવે એક શરૂઆત થઈ જાય તો મને લાગે છે એક ઓપોર્ચ્યુનિટી છે કે રેન્ટલ હાઉસિંગ પણ વધે. એન્ડ આજના તારીખમાં વિચાર કરો ને, મુંબઈમાં 50% લોકો ઝોપડપટ્ટીમાં રહે છે. તમે રેન્ટલ હાઉસિંગનું ક્રિએટ કરો તો કેટલા બધા તો આમાંથી અહીંયા શિફ્ટ થઈ જશે. તો આઈ થિંક દેર ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ક્રિએટ રેન્ટલ હાઉસિંગ સ્ટોક. જે મેં વાત કરી પ્રોસ્ટ્રસની જમીન, સોલ્ટનની જમીન, એમએમઆરડીની જમીનો કેટલા ઘણા બધા છે. એમાં કોઈ કઈ કરવા માંગે તો મને લાગે છે ઘણા બધાને એક છત મળી જશે, ઘર મળી જશે. પણ એમાં અત્યારે સારામાં સારી આ વસ્તુ આ પેકેજમાં મને એમ દેખાય કે આઈબીસીના નોર્મ્સ બદલાવ્યા છે અને 1 વર્ષ સુધી હવે એક રાહત મળી ગઈ છે. તમને લાગે છે આ ડેવલપર્સ જેમના પ્રોજેક્ટ અત્યારે અટકી ગયા છે અને તેઓ એનપીએ થઈને આઈબીસીમાં જતા રહેતે એમાંથી બચી ગયા છે, એમને એક મોટી રાહત મળી છે આ ચેન્જીસના કારણે? બહુ મોટી વાત તમે કહી. નક્કી છે કે બધાને રાહત, બિલ્ડરને રાહત મળી, પૂરે ઇન્ડસ્ટ્રી ને બિઝનેસને રાહત મળી છે, ઇન્ડિવિજ્યુઅલ્સને રાહત મળી કે એ લોકોનું કઈ ડિફોલ્ટ થાય આ કોવિડના 1 વર્ષના પીરિયડમાં તો એ કોઈ એનસીએલટીમાં નહીં જાય, લિક્વિડેશનમાં, ઇન્સોલ્વન્સીમાં નહીં જઈ શકે. પણ એમાં જે સેકન્ડ ભાગ છે આ તો એક આગળની ભાગ કે તમે ડિફોલ્ટ થાઓ પણ કોઈ એક્શન નહીં લઈ શકે. પણ વોટ અબાઉટ ધી અધર્સ? તમને એને કેવી રીતે સોલ્વ કરે? કેમ કે બેંકોમાં એ બધું એનપીએ થઈ જાય તો એમાં તો નેગેટિવ થઈ જાય તો એ લોકો તો ફોરક્લોઝ કરી શકાય. હા, એનસીએલટીમાં નથી જઈ શકતા પણ ફોરક્લોઝ લોન તો કરી શકાય છે. તો એટલે એને એક માર્ગ ખોલવું જોઈએ જેમાં વન ટાઈમ રોલ ઓવર એ કરે તો બધા અકાઉન્ટમાં જે રાહત આપવાનું છે 3 મહિનો જોઈએ, 3 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, લોંગ ટર્મ મોટા પ્રોજેક્ટ હોય એને 2 વર્ષ ટાઈમ આપી દે. પણ એ ડિપેન્ડિંગ ઓન ધ પ્રોજેક્ટ બેંક મેં કરી. આપણે 2008માં જ્યારે લીમન ક્રાઇસિસ થયું હતું ત્યારે આપણે એવી રીતે જ કરેલું કે બેંકોને રાહત આપી હતી કે તમે વન ટાઈમ રોલ ઓવર કરી શકો છો, રિયલ એસ્ટેટમાં પણ અને બીજા લાઈનમાં પણ અમને કંઈ સમજ નથી પડતું કે એ ટાઈમે આટલું બધું કંઈ ચિંતાની વાત નહોતી પણ એ લોકોને પરવાનગી આપી. પણ હવે મોટી ચિંતા ચાલે છે ને સિચ્યુએશન ફાર વધારે એક ડેન્જરસ દેખાય છે. પણ એમાં કેમ એ લોકોને આ રાહત નથી આપતા? એ આ પ્રશ્ન અમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે ગવર્નર આ શાંતિકાંતા દાસ એમાં કંઈ પરિવર્તન લઈ આવે એની નેક્સ્ટ અનાઉન્સમેન્ટમાં. ડેફિનેટલી. તો અત્યારે હવે શું અપેક્ષા રાખો છો સરકાર પાસેથી કે હજુ કંઈક વધુ આનાથી વધુ સરકાર આપી શકે તમને? જો કે અત્યારે એફએમએ તો કહી દીધું છે કે અત્યાર સુધી બધું મને જે કરવાનું હતું મેં કરી દીધું છે,
પણ શું બીજી અપેક્ષા તમે રાખો છો? શું છે કે જ્યાર સુધી આ બધી કોરોના વાયરસ ચાલશે એન્ડ સિચ્યુએશન એનાથી વધારે ખરાબ થશે તો અમે તો અપેક્ષા સરકારમાંથી રાખશું, કેમ કે બીજા કોના પાસેથી રાખે? આપણે તો કોઈ યુએસ ગવર્મેન્ટ પાસે નથી જઈ શકતા, નહીં તો અમે વર્લ્ડ બેંક પાસે નથી જઈ શકતા, તો આપણે સરકારના દરવાજા જ ખટખટાવે. તો નંબર 1 આપણે જે વિચાર છે કે ડિમાન્ડને કંઈ પણ કરવું જોઈએ, એ અમારું સુઝાવ છે નરેટકો અને એસોચેમના દ્વારે, કે તમે વન ટાઈમ જીએસટીમાં તમે 50% ઓછા કરી દો 6 મહિના માટે. તો એ લગભગ મને લાગે છે રિયલ એસ્ટેટમાં થોડું આવી જશે, એક રાહત પ્લસ ઇન્સેન્ટિવ પ્લસ બીજા સેક્ટરને પણ રાહત થઈ જશે. સો એવિએશનમાં, હોટેલમાં, કાર ઇન્ડસ્ટ્રીમાં, રિયલ એસ્ટેટમાં બધામાં જીએસટીમાં 50% રાહત કાપવાની વાત છે. દેટ ઇઝ 1. નંબર 2, રિઝર્વ બેંકને વન ટાઈમ રોલ ઓવરની વાત છે. એન્ડ થર્ડ, જે ક્રેડિટ પૈસા પડ્યા છે 8.5 લાખ કરોડ, એમાંથી કઈ ભાગ રિયલ એસ્ટેટને ગેરંટીના હિસાબે આપી દો. સ્પેશિયલી જે ઓનગોઈંગ સ્કીમ્સ છે, જે લાસ્ટ માઇલ ફંડિંગ છે, જેવી રીતે સ્વામી ફંડ છે, એવી રીતે બીજા ફંડ કરવાનું. તો એ થર્ડ પોઝિશન છે કેવી રીતે આપણે આગળ વધીએ. અને હવે નવી વાત નીકળી છે કે આપણે માઇગ્રન્ટ વર્કરની રસ્તા કેવી રીતે કરે, એને કોન્ફિડન્સ કેવી રીતે લઈ આવીએ કે આ ફરીથી એવી રીતે નહીં થાય. અને ક્યારે પણ તમને ઘર ફરીથી જવું પડે ફ્યુચરમાં, તો અમે તમને બસ ને ટ્રેન આપી દઈશું. જે હમણાં જે આપણે કરેલું એના સાથે એ અમને માફ કરો, અમે બીજી વાર નહીં કરીએ. ઓકે, સમય ઓછો છે એટલે આખરી સવાલ હું પૂછવા માંગીશ કે અત્યારે કન્સ્ટ્રક્શન ક્યાં ક્યાં શરૂઆત થઈ ચૂકી છે? અમારા બધા પ્રોજેક્ટ્સમાં ધીમે ધીમેથી જ શરૂઆત થઈ ગઈ છે. સાકી વિહાર રોડમાં, પવાઈમાં, થાનામાં, પનવેલમાં, ચેન્નાઈમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. એન્ડ ઘણા બધા ઓલ ઇન્ડિયા લેવલ ઉપર સ્ટાર્ટ થયું છે. પણ બીકોઝ વર્કર્સ ઓછા છે એટલે અમારું કામ જે છે, જે રફતારથી અમને શરૂઆત કરવી હતી એ નથી થયું. તો લગભગ અમને 25-30% વર્કર્સ અમારા સાથે છે આજના તારીખમાં. એન્ડ એક અપેક્ષા રાખીએ છીએ કે એ લોકો રહેશે. એન્ડ થોડા જે એવી રીતે મંજૂર છે જે બીજાના સાઇટ ઉપર છે, જ્યાં કામ ચાલુ શરૂઆત થવાની કઈ અપેક્ષા નથી, એને લોકોને અમે ફરીથી બોલાવી લેશું કે તમે અમારા પ્રોજેક્ટ જે ચાલુ છે, શરૂઆત થઈ ગઈ છે, એમાં એ જોડાઈ જાય. એટલે તમે પોતે અરેન્જ કરશો બધું ટ્રાવેલને? યા, વાય નોટ. આપણે ટ્રક લઈ શકીએ ને ત્યાં જઈ શકીએ, ડેવલપર્સ પોતે ઇનિશિયેટિવ લે પોતાના વર્કર્સને પાછું બોલાવવા માટે. કઈ નહીં કરીએ, આપણે કરશું ને. Definitely, હમણાં નહીં definitely. થાય, આજમાં નહીં થાય. આજે તો ગભરાટ બહુ વધારે છે મુંબઈના માટે, અને કોરોના વાયરસ તો બહુ ગભરાટ કરી છે. પણ જેવી રીતે એવિએશન ને રેલવે ખુલી જશે, આ કોન્ફિડન્સ ફરીથી આવી જશે. ઇટ્સ ઓનલી અ મેટર ઓફ ટાઈમ. ને આપણે ભૂલી જઈશું કે આ વસ્તુ શું હતી અને શું થયું. એન્ડ વી વિલ લિવ વિથ કોરોના વાયરસ. અત્યાર સુધી તમારી પાસે એવા કોઈ એક્ઝામ્પલ આવ્યા હશે, એવા કોઈ કેસીસ આવ્યા હશે જે ડેવલપર્સ અત્યારે મોટા ક્રંચમાં હશે, મોટા ફિનાન્શિયલ ક્રાઇસિસમાં હશે? શું કહી શકાય નરેટકો કે તમે ઇન્ડસ્ટ્રીના બધા લોકો મળીને એમને મદદ કરવાની અથવા ફરી પાછા એમને બેઠા કરવાની કોઈ કોશિશ કરી રહ્યા છો? ઘણા બધાને તકલીફ છે, ઘણા બધાને સ્વામી ફંડ્સમાં અમે રસ્તો દેખાડીએ છીએ, ઘણા બધાને અમે બેંકો સાથે વાત કરીએ છીએ કે કઈ રાહત આપીએ, ઘણા બધાની આપણે વાત કરીએ છીએ કે જે માર્કેટિંગ છે અમે હવે ઓનલાઈન માર્કેટિંગ શરૂઆત કરી દઈએ. તો અલગ અલગ વાતો ચાલે છે કે ભાઈ કેવી રીતે એમાં માર્ગ નીકળે આ બધી વસ્તુઓમાંથી. એન્ડ મને લાગે છે કે આપણી પાસે આ રેઝિલિયન્સ છે. વી આર ઇન્ડિયન્સ, હિન્દુસ્તાની છે, આપણે કંઈ ને કંઈ માર્ગ કાઢી લેશું. પણ આપણે શું છે કે સરકારની રાહત જોઈએ એટલે અમે માંગીએ છીએ, નહીં તો આપણે પહોંચી વળીએ. મને નહીં લાગે કે ખાલી પેલી અમે જ કંઈ કરી શકીએ તો આપણે સરકારને કંઈ માંગીએ, એવી રીતે નહીં થાય. તો બિઝનેસવાળા પણ હાથ જોડીને માંગીએ છીએ, કેમ કે કઈ રસ્તો દેખાતો નથી. જ્યાં સુધી એ લોકો આ બધી મદદ નહીં કરે તો અમારી ઇન્ડસ્ટ્રી છોડો, આ બધી ઇકોનોમી પિકઅપ નહીં થાય. તો એટલે અમે હાથ જોડીને માંગીએ છીએ. આઈ વિશ તમારી આ બધી માંગો સરકાર સુધી પહોંચી જાય અને એમાંથી થોડી ઘણી જે વાતો મનાઈ છે આગળ પણ બીજી પણ વાતો એ લોકો માની લે, અને ખાસ કરીને શક્તિકાંતા દાસ પણ આ સાંભળી લે અને કોઈક
નવો પેકેજ ખાસ કરીને આરબીઆઈ ક્રેડિટ પોલિસી જે આવવાની છે એમાં જાહેર કરે એવી અપેક્ષા રાખીએ. ખૂબ ખૂબ આભાર સર, સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ, આપનો મત રાખવા બદલ. થેન્ક યુ સો મચ સર. નમસ્કાર. તો પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ. પણ આ અત્યારની સિચ્યુએશનને લગતા તમારી પાસે કોઈ પણ સવાલો હોય, કોઈ પ્રોજેક્ટને લઈને સવાલ હોય તો અમને અમારા ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ પર તમે સવાલો મોકલી શકો છો પ્રોપર્ટી ગુરુ ટેગ કરીને, CNBC બજાર પ્રોપર્ટી ગુરુ ટેગ કરીને, જેથી અમે એ સવાલોને આ શોમાં આગળ ઇન્ક્લુડ કરી શકીએ અને તમને સવાલોના જવાબ આપી શકીએ. ત્યાં સુધી નમસ્કાર.